નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય છે અંગ્રેજી, તેનો યુનિટ 8, યુનિટનું નામ છે આઈ એમ કેપેબલ। તેની સ્વઅધ્યયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। મિત્રો, આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી એપ્લિકેશન છે, કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી। શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે, તેમાં સ્વઅધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। ચાલો સોલ્યુશન શરૂ કરીએ। તેમાં સૌપ્રથમ એક્ટિવિટી 1, ફાઇન્ડ આઉટ ધ રાઇમિંગ વર્ડ ઓફ ધી ગિવન વર્ડ્સ। આના જેવો સરખા ઉચ્ચારવાળો શબ્દ તમારે સ્પેલિંગ લખવાનો છે। નાઇટનું થશે બ્રાઇટ, બ્રાઇટ તો લાઇટ, પ્લે, વે, સે, હેન્ડ, સ્ટેન્ડ અને લેન્ડ। એક્ટિવિટી 2, ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે, જેમાં પહેલી ખાલી જગ્યામાં સાલુ, બીજી ખાલી જગ્યામાં બેડમિન્ટન, અરુણુમા સિન્હા ત્રીજી ખાલી જગ્યામાં, ચોથી ખાલી જગ્યામાં સાલુ અને પાંચમી ખાલી જગ્યામાં અ રનિંગ ટ્રેન। બી, રીડ ધ સેન્ટેન્સ એન્ડ રાઇટ ટ્રુ ઓર ફોલ્સ। ખરું કે ખોટું કહેવાનું છે, જેમાં પહેલું ખરું છે, બીજું ફોલ્સ, ત્રીજું ટ્રુ, ચોથું ફોલ્સ, પાંચમું ટ્રુ છે। એક્ટિવિટી 3, રીડ ધ સ્ટોરી એન્ડ કનેક્ટ ધ પાર્ટ્સ વિથ રિલેવન્ટ પિક્ચર। જે આ સ્ટોરી છે એ વાંચવાની છે અને એને બંધ બેસતા હોય ચિત્ર એની સાથે જોઈન કરવાનું છે। તો આની સાથે જોઈન થશે। આ જે છે સ્ટોરી આ ચિત્ર સાથે, આ સ્ટોરી છે આ ચિત્ર સાથે જોઈન થાય છે અને આ સ્ટોરી છે એ આની સાથે જોઈન છે અને આ સ્ટોરી આની સાથે જોઈન છે। આ રીતે તમારે કરવાનું છે। બી, રીડ ધ અબવ સ્ટોરી એન્ડ આન્સર ધ ક્વેશ્ચન। પહેલો પ્રશ્ન, વોટ વોઝ ધ નેમ ઓફ ધ ગર્લ? તો ધ નેમ ઓફ ધ ગર્લ વોઝ લીના। સેકન્ડ, ડીડ લીના ગીવ બિસ્કિટ ટુ ધ kitten? તો નો, લીના ડીડ નોટ ગીવ બિસ્કિટ ટુ ધ kitten। થર્ડ, what did Lina make? Lina made a small bed with an old towel. Fourth question, the name of the kitten was Mimi. Do you help any animal? તમે કોઈ પ્રાણીની મદદ કરી છે? Yes, I once give a water to thirsty bird. તરસ્યા પક્ષીઓને પાણી આપ્યું હતું એમ। એક્ટિવિટી 4, ABCDમાંથી સાચું હોય તે ખાલી જગ્યામાં લખવાનું છે, જેમાં સ્ટેફન હોકિંગ વોઝ એ સાયન્ટિસ્ટ। સેકન્ડ, ઇન સ્કૂલ હી વોઝ એન એવરેજ, ઓપ્શન સી। ત્રીજું, હિઝ ક્લાસમેટ્સ કોલ્ડ હિમ આઈન્સ્ટાઈન, આઈન્સ્ટાઈન। ફોર્થ, હિઝ હેન્ડ રાઇટિંગ વોઝ પુઅર, ઓપ્શન ડી, હેન્ડ રાઇટિંગ। પાંચમું છે ધ નેમ ઓફ ધ ડોટર લુસી। રીડ ધ ડિટેલ ધ આન્સર ધ ક્વેશ્ચન। આ ડિટેલ તમારે આ જોવાની છે અને તેના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે। અહીંયા જે એની કેટલી સુધી એણે નાખેલું છે બરછીન એ બધું અહીંયા આપેલું છે, તે તમારે જોઈ લેવાનું છે। ક્યાં રમાઈ હતી? ટોક્યો 2020માં। આ પણ ટોક્યો 2020માં। How many para athletes are there? So there are 3. Second, who won the gold medal in Athens 2004? So Devendra Jhanjharia won the gold medal in Athens 2004. Third, did Avni take part in the javelin throw? So no, Avni did not take part of the javelin throw.
ચોથું, what did Devendra play? Devendra play throw. How many total medals? 3 medals. Activity 5, look at the given picture and write 8 to 10 sentence about it. આ સ્કૂલ છે, તેમાં ગ્રાઉન્ડ છે, આ ડોલી છે, આ સારિકા છે, આ નિકુંજ છે, રનિંગ અરાઉન્ડ દોડી રહ્યો છે, આ મોહિત છે, જમી રહ્યો છે સૂતા સૂતા, શ્રેયા છે, વાંચી રહી છે બુક. આના આધારે આપણે જોઈએ. This is a picture of Gyan Primary School. Many children are playing in the school ground. Nikunj is running around happily. Dolly is calling her friend. Dinky is going to the classroom. Sarika is riding a cycle. Mohit is eating his lunch. Shreya is reading a book. The children look happy and active. B. Look at the picture of activity 5A and complete the dialogue. Dialogue પૂર્ણ કરવાના છે. તો અહીંયા રનિંગ અરાઉન્ડ આવશે. નિકુંજ, તો એની અંદર હિઝ લંચ, પહેલી ખાલી જગ્યામાં અહીંયા નો અને રીડિંગ એ બુક. નિકુંજ, સી ઇઝ રાઇડિંગ એ સાયકલ. કિરપાલ, તો સાયકલ આવશે. નિકુંજમાં ઇઝ ગોઈંગ ટુ ધ ક્લાસરૂમ. એક્ટિવિટી 6A, લુક એટ ધ પિક્ચર એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. પહેલું, ઇઝ હી ક્લેપિંગ? યસ, હી ક્લેપિંગ, તાળી પાડી રહ્યો છે. He is dancing, આ dancing કરે છે કે no? She is not dancing, she is cooking. Is he playing? Yes, he is, રમી રહ્યો છે છોકરું. Is she walking? આ રીડિંગ કરે છે, વોકિંગ નથી કરતું, તો no, she is not. પાંચમું, is he driving? આ દોડી રહ્યો છે, ડ્રાઇવિંગ નથી કરતો, no, he is not. Are they writing? તો yes, they are. સાતમું છે, is he eating? તો no, he is not. અને આઠમું, આર ધે વોશિંગ ક્લોથ? યસ, ધે આર. ઇઝ હી ડાન્સિંગ? તો નો, હી ઇઝ નોટ. ઇઝ હી સિંગિંગ? યસ, હી ઇઝ. બી, લુક એટ ધ પિક્ચર એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. અહીંયા તમારે અહીંયા જુઓ તો આમ લાગે છે કે બર્થડે પાર્ટી ઉજવતા હોય એવું. વિજયભાઈ છે, હરેશ છે, કેક છે, રાહુલ ફોટા પાડે છે. ચલો આ જોઈએ. ઇઝ રાહુલ કટિંગ કેક? તો નો, રાહુલ ઇઝ નોટ કટિંગ કેક, રાહુલ તો ફોટા પાડતો હતો. ઇઝ ઇટ વિજયભાઈ બર્થડે? યસ, ઇટ ઇઝ વિજયભાઈ બર્થડે, કેમ કે કેકની સામે જ ઊભા છે, તે વિજયભાઈ કટ કરે છે. ઇઝ મીના પ્લેઇંગ ગિટાર? તો યસ, મીના ઇઝ પ્લેઇંગ એ ગિટાર. ચોથું, આર દિનેશ એન્ડ હરેશ ડાન્સિંગ? તો નો, દિનેશ એન્ડ હરેશ આર ક્લેપિંગ, તાળી પાડી રહ્યા છે હેપી બર્થડે ટુ યુ એવું બોલીને. પાંચમું, આર ધેર બલૂન્સ ઓન ધ ટેબલ? તો નો, ધેર આર નો બલૂન્સ ઓન ધ ટેબલ, લટકાયેલા છે. ઓપ્શન સી, કમ્પ્લીટ ધ ડાયલોગ વિથ ધ હેલ્પ ઓફ ધ ક્વેશ્ચન ગિવન બિલો. તો અહીંયા એટ ધ પાર્ક, અહીંયા ડાયલોગ પૂર્ણ કરવાનો છે. તો અહીંયા પહેલી ખાલી જગ્યામાં આર યુ ગોઈંગ ટુ ધ પાર્ક, બીજી ખાલી જગ્યામાં આર યુ કમિંગ બેક બિફોર ડિનર. અને રવિ, ઓકે, આર વી પ્લેઇંગ ફૂટબોલ ટુડે? રવિ, ઓકે, ઇઝ યોર સિસ્ટર કમિંગ? ફરીથી રવિ, ઓકે, આર યોર ફ્રેન્ડ્સ ઓલરેડી એટ ધ પાર્ક? આ રીતે તમારે ડાયલોગ પૂર્ણ કરવાનો છે. એક્ટિવિટી 7, રીડ ધ ડાયલોગ. ડાયલોગ તમારે વાંચવાનો છે, તો આ ડાયલોગને તમારે વાંચી લેવાનો છે. મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો, તદ્દન ફ્રી છે. કોઈ પણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી. વિડીયો લાઇક કરો, તમારા અન્ય મિત્રોને શેર કરો. રાઇટ ક્વેશ્ચન એન્ડ આન્સર ધ ડાયલોગ ઇન રિસ્પેક્ટિવ કોલમ. જે તે કોલમની અંદર બંધ બેસતા કોલમમાં તમારે તેનો જવાબ લખવાનો છે. તો હુ આર ગોઈંગ હિઝ સન્ડે? તો હુ ઇઝ પ્લાનિંગ ઇટ? તો માય અંકલ ઇઝ પ્લાનિંગ ઇટ. વોટ આર યુ ગોઈંગ ટુ ટેક વિથ યુ? તો વી વિલ ટેક ફૂડ, ગેમ્સ એન્ડ સ્પીકર. When will you leave? તો we will leave at 8 AM. How many people are going? તો 15. Where will you go? તો Riverside Garden. What games will you play there? તો we will play cricket. Option B. Look at the picture and select the appropriate question for them.
લાગુ પડતા હોય એ પ્રશ્ન હોય એમાં ખરાની નિશાની કરવાની. હુ ઇઝ ઇટિંગ એન એપલ? કોણ એપલ ખાઈ રહ્યું છે? સફરજન. માટે આર્યું આવશે. આમાં ખરું કરવાનું છે. તો હાઉ મેની બુક્સ આર ધેર? કેટલી બુક છે? વુ ના આવે. કોઈ માણસનું નામ હોય, કોઈ વ્યક્તિનું નામ હોય ને ત્યારે વુ વપરાય. હાઉ મેની એટલે કેટલા, કેટલા માટે. આમ અહીંયા જો વુ વાપર્યું છે. કેમ? આ કોણ ખાઈ રહ્યું છે એટલા માટે વુ વાપર્યું છે. વોટ ઇઝ સી રીડિંગ? તે શું વાંચી રહી છે? શું માટે વોટ આવે. અને વેન, સમય માટે વેન આવે. સમય માટે વેન. તો અહીંયા ઘડિયાળ આપેલી છે. સમય માટે વેન. વેન ઇઝ હી ગોઈંગ ટુ સ્કૂલ? અને વેર આર ધે? ક્યાં જાય છે? કોઈ જગ્યા હોય તો વેર વપરાય. WHERE. સી લુક એટ ધ પિક્ચર એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. અહીંયા રામુ કાકા છે, શાકભાજી વેચે છે. જયાબેન ખરીદી રહ્યા છે. રાજ સાયકલ ચલાવે છે. વિનય છે ચાલતો ચાલતો શાકભાજી લેવા જતો હોય એવું લાગે છે. ઓકે. હાઉ મેની વુમન્સ આર ધેર? ઓનલી વન વુમેન. પેલા બેન ખરીદે છે તે જયાબેન. હુ ઇઝ વોકિંગ? તો વિનય ઇઝ વોકિંગ. વોટ ઇઝ રામુ કાકા સેલિંગ? ફ્રૂટ્સ. હુ ઇઝ બાઇંગ એપલ્સ? જયાબેન ખરીદે છે. વેર ઇઝ રાજ? રાજ ઇઝ ઓન ધ સાયકલ. હાઉ મેની વ્હીલ્સ આર ધેર ઇન ધ સાયકલ? 2 wheels. એક્ટિવિટી 8. ચૂઝ ધ કરેક્ટ એક્ટિવિટી ઓફ ધ પિક્ચર. લાગુ પડતી એક્ટિવિટી આ જોઈએ તો શું કરે છે? લખી રહ્યો છે છોકરો. તો રાઇટિંગમાં ખરું કરવાનું છે. અહીંયા છે એ જમવાનું રસોઈ બનાવે છે તો કુકિંગ. કુકિંગ એટલે જમવાનું બનાવવું. આ છે ડ્રાઇવિંગ કરે છે. અને આ જે છોકરો છે સિંગિંગ ગાઈ રહ્યો છે સરસ મજાનું મસ્તીનું. નેક્સ્ટ. સર્કલ ધ ઓડ વન. અલગ પડતા શબ્દ પર ગોળ કરવાનું છે. તો અહીંયા પહેલા ક્લાસરૂમ, બુક અને બોર્ડ આ બધું ક્લાસરૂમમાં હોય. બેટ રમવાનું સાધન છે માટે બેટ ઉપર. અહીંયા ડોક્ટર, ગોલ્ડસ્મિથ અને કાર્પેન્ટર આ બધા વ્યવસાયકારો છે. અને આ ક્રો છે એક પક્ષી છે. ત્રીજાની અંદર આ બેન્ચ અલગ પડે છે કેમ કે બોલ, બેટ અને સ્ટમ્પ ક્રિકેટમાં હોય. બેન્ચ છે એ રૂમમાં હોય. રાઉન્ડ, સ્ક્વેર અને રેક્ટેંગલ શેપ છે. અને આ છોકરો અલગ પડે છે બોય. અહીંયા ગીવ, ટેક અને મેક ક્રિયાઓ છે. અહીંયા પેન અલગ પડે છે. સી મેક મિનિંગફુલ વર્ડ યુઝિંગ ધ વર્ડ ગિવન ઇન ધ બ્રેકેટ. આ બ્રેકેટમાંથી પોલીસ તો અહીંયા મેન લગાડી દેવાનું છે. આ પોલીસમેન છે. ટ્રાફિક તો અહીંયા લગાવી દેવાનું છે લાઇટ. સન તો લગાવી દેવાનું, પાછળ ગ્લાસ આપેલો જ છે. સ્કૂલ તો બસ. તે જ રીતે પોટ અને ટૂથ માટે ટૂથ બ્રશ અને ફ્લાવર પોટ. એક્ટિવિટી 9. રીડ ધ ડાયલોગ એન્ડ રેકોર્ડ ધેમ ઇન એન ઓડિયો ફોર્મ. મોબાઈલ લઈ લેવાનો અને રેકોર્ડિંગ ચાલુ કરી દેવાનું. આ ડાયલોગ છે એ બોલતું જવાનું. બી. રીડ ધ ડાયલોગ અલાઉડ. આ ડાયલોગ છે એ જોરથી તમારે બોલવાનો છે. તો મિત્રો આશા રાખું આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને સારી રીતે સમજાઈ ગયું હશે. દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે. કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.